અંકલેશ્વર શહેરને અડીને આવેલ નવી ડીવી ગામ ખાતે 2 મહિના પૂર્વે જિલ્લા પંચાયત દ્વારા આરસીસી રોડ બનાવ્યો હતો તો તેના પર એક નાનો બ્રિજ પણ નિર્માણ પામ્યો છે. જે માર્ગ પરથી 5 થી 10 વિસ્તારમાં આરસી સ્ટ્રક્ચરમાંથી કાંકરા ખરી રહ્યા છે તો તેને ધસરાતા જ ઉપરથી સિમેન્ટ ઉખડી રહી છે, જેને લઈ રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. રોડની કામગીરી હલ્લી કક્ષાની મટીરીયલ અથવા ઇજાદારો દ્વારા તકલાદી કામ કરી વેત ઉતારી હોવાનો સીધો જ આક્ષેપ રહીશો કરી રહ્યા છે. વધુ નવી ડીવી શહેર નવા દીવા બોરબાથાને જોડતા મુખ્ય માર્ગ હોવાથી માર્ગના પુનર્નિર્માણની માંગ કરી હતી. સ્થળ તપાસ કરતા આ સ્થળે રોડ વચ્ચેથી રીસર બેસી ગયો છે અને આરસીસી સ્ટ્રક્ચર પણ ઉખાડી જતા ખાડા પડી ગયા છે તો રોડ પર ઠેર ઠેર કાંકરા ખરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ અંગે જિલ્લા પંચાયત વિભાગના કાર્યપાલ ઇજનેર દેવાંગ ચૌધરીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું કે આ અંગે ફરિયાદના આધારે સ્થળ તપાસ કરવામાં આવી છે અને ઇજાદારોને નોટિસ પણ આપવામાં આવી છે તેમજ રોડનું મજબૂતીકરણ કરવા અંગે પણ તાકીદ કરી છે. સ્થળ તપાસ કરતા તેમાંથી પાણી અથવા કોઈ લાઈન બેસી જવાના કારણે રોડ તૂટી ગયો હોવાનું જોવા મળ્યું છે અને પંચાયત જોડે સંકલન કરી ખોદકામ કરી લાઈન અંગે તપાસ કર્યા બાદ રોડની કામગીરી કરવામાં આવશે.